શું તમે ક્યારેય અનુભવ્યું છે કે પૂજા દરમિયાન કે કોઈ શુભ કાર્યમાં નાળિયેર ઊભું ફાટી જાય છે? ઘણા લોકો આ ઘટનાને સામાન્ય માનીને અવગણી દે છે, પણ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષમાં નાળિયેર ઊભું ફાટવાના ઊંડા અર્થો છે? ચાલો આજે જાણીએ કે નાળિયેર ઊભું કેમ ફાટે છે, તેનો શું અર્થ થાય છે, શું માતાજી આપણને કંઈક કહેવા માંગે છે, અને આ ઘટના પાછળનું વાસ્તુશાસ્ત્રીય, જ્યોતિષીય અને પરંપરાગત મહત્વ શું છે? સૌથી પહેલા સમજીએ કે નાળિયેરને હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર કેમ માનવામાં આવે છે. નાળિયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે, કારણ કે તે માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નાળિયેરના વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આ ઉપરાંત નાળિયેરમાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ત્રણેય દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તેની બાહ્ય કઠોર સપાટી અહંકારનું પ્રતીક છે, જ્યારે અંદરનો સફેદ ભાગ શાંતિ અને સમર્પણનું પ્રતીક છે. નાળિયેરને તોડવાનો અર્થ એ છે કે આપણે આપણા અહંકારને તોડીને ભગવાનને સમર્પિત થઈએ છીએ. નાળિયેરની 3 આંખો ભગવાન શિવના 3 નેત્રોનું પ્રતીક માનવામાં આવે છે. તેથી નાળિયેર ફાટવું એ માત્ર એક ભૌતિક ઘટના નથી, પણ તેની પાછળ ઊંડા આધ્યાત્મિક અર્થો છે. હવે આવે છે મુખ્ય પ્રશ્ન, નાળિયેર ઊભું ફાટવાનો અર્થ શું? વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર નાળિયેર ઊભું ફાટવું એ અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. જ્યારે નાળિયેર ઊભું ફાટે છે, ત્યારે તે દર્શાવે છે કે નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશી છે. એવી માન્યતા છે કે નાળિયેર ફોડવાથી બધા વિઘ્નો દૂર થાય છે. ખાસ કરીને ગૃહ પ્રવેશ, લગ્ન અથવા કોઈ નવા કાર્યની શરૂઆત સમયે નાળિયેર ફોડવામાં આવે છે, કારણ કે તે સફળતા અને સમૃદ્ધિ લાવે છે. પણ જો નાળિયેર ઊભું ફાટે, તો તે વધુ શુભ માનવામાં આવે છે, કારણ કે તે કુદરતી રીતે થતી ઘટના છે. કેટલાક વિદ્વાનો માને છે કે નાળિયેર ઊભું ફાટવું એ માતાજીનો સીધો સંકેત છે કે તેઓ આપણી પ્રાર્થનાથી પ્રસન્ન થયા છે અને આપણી મનોકામના પૂર્ણ કરશે. તેને દૈવી ચિહ્ન તરીકે જોવામાં આવે છે. હવે જો નાળિયેર ઊભું ફાટી જાય, તો શું કરવું? વાસ્તુશાસ્ત્ર અનુસાર ઊભું ફાટેલું નાળિયેર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તેને ક્યારેય કચરાપેટીમાં ન નાખવું. તેના ટુકડાઓને એકત્ર કરીને કોઈ પવિત્ર સ્થળે, નદીમાં અથવા વૃક્ષ નીચે મૂકી દેવા. કેટલાક લોકો તેના ટુકડાઓને પૂજા ઘરમાં રાખે છે, કારણ કે તે શુભ ઉર્જા ધરાવે છે. જો ઊભું ફાટેલું નાળિયેર કોઈ પૂજા અથવા વિધિ દરમિયાન ફાટ્યું હોય, તો તે વિધિ અત્યંત સફળ માનવામાં આવે છે. તેવી જ રીતે જો કોઈ નવા કાર્યની શરૂઆત સમયે નાળિયેર ઊભું ફાટે, તો તે કાર્ય સફળ થવાનો સંકેત છે. ઘણા લોકો ઊભું ફાટેલું નાળિયેર જોઈને ખૂબ ખુશ થાય છે, કારણ કે તેઓ તેને માતાજીની કૃપા માને છે. હવે આ ઘટના પાછળનું જ્યોતિષીય કારણ પણ સમજીએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નાળિયેરનો સંબંધ મંગળ ગ્રહ સાથે છે. મંગળ ઉર્જા, શક્તિ અને કાર્યશીલતાનો કારક છે. જ્યારે નાળિયેર ઊભું ફાટે છે, ત્યારે તે મંગળની કૃપાનો સંકેત છે. તેવી જ રીતે નાળિયેરનો સંબંધ શનિ ગ્રહ સાથે પણ છે. શનિવારે નાળિયેર ચઢાવવાથી શનિ દોષ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ અથવા શનિ નબળા હોય, તો નાળિયેર ચઢાવવાથી અને તે ઊભું ફાટવાથી ખૂબ ફાયદો થાય છે. જ્યોતિષીય ઉપાયોમાં નાળિયેરનો ઉપયોગ ખૂબ જ થાય છે. ઉદાહરણ તરીકે, કાળસર્પ દોષ દૂર કરવા માટે કાળા કપડામાં નાળિયેર, કાળા તલ, ઉડદની દાળ અને લોખંડની કીલ મૂકીને નદીમાં વહાવી દેવામાં આવે છે. તેવી જ રીતે રાહુ કેતુના દોષ માટે સૂકા નાળિયેરમાં ખાંડ ભરીને સૂની જગ્યાએ દાટવામાં આવે છે. હવે નાળિયેરને લગતા કેટલાક અન્ય મહત્વપૂર્ણ વાસ્તુ ઉપાયો જાણીએ. જો કોઈ વ્યક્તિને આર્થિક સમસ્યાઓ હોય, તો તે ઘરના આંગણામાં નાળિયેરનું વૃક્ષ લગાવી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર નાળિયેરનું વૃક્ષ ઘરની દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં લગાવવું શુભ માનવામાં આવે છે. આ વૃક્ષ લગાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે, આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને કર્જમાંથી મુક્તિ મળે છે. તેવી જ રીતે જો નોકરી અથવા વ્યાપારમાં તકલીફો હોય, તો ઘરમાં નાળિયેરનું વૃક્ષ લગાવવાથી સફળતા મળે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જે ઘરમાં નાળિયેરનું વૃક્ષ હોય છે, ત્યાં નકારાત્મક ઉર્જા ટકી શકતી નથી. હવે નાળિયેરના કેટલાક અન્ય ઉપાયો. જો જીવનમાં વારંવાર મુશ્કેલીઓ આવે, તો પાણીવાળું નાળિયેર લઈને તેને શરીર પર 21 વખત ઘુમાવો અને પછી તેને કોઈ મંદિરમાં જઈને આગમાં જલાવી દો. આ ઉપાય મંગળવાર અથવા શનિવારે કરવો જોઈએ. આ ઉપાય કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને માનસિક શાંતિ મળે છે. તેવી જ રીતે જો ઘરમાં ક્લેશ અને ઝઘડા થતા હોય, તો લાલ કપડામાં નાળિયેર બાંધીને મંદિરમાં રાખવાથી શાંતિ આવે છે.
વ્યાપારમાં સફળતા માટે ગુરુવારે નાળિયેર, પીળા ફૂલ, હળદરનો ટુકડો અને પીળી મીઠાઈ ભગવાન વિષ્ણુને ચઢાવવી જોઈએ. આ ઉપાયથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંનેની કૃપા થાય છે. હવે નાળિયેર ફાટવાની પરંપરા પાછળનો ઇતિહાસ પણ જાણીએ. માન્યતા છે કે પ્રાચીન સમયમાં બલિ ચઢાવવાની પરંપરા હતી, જેને રોકવા માટે આદિ શંકરાચાર્યે નાળિયેર ફોડવાની પરંપરા શરૂ કરી. નાળિયેરનું કઠોર બાહ્ય આવરણ અહંકારનું પ્રતીક છે અને તેને ફોડવાથી અહંકારનો નાશ થાય છે. નાળિયેર ફોડતી વખતે તેનું પાણી ચારે દિશામાં છવાય છે, જે નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને આજે પણ દરેક શુભ કાર્યમાં તેનું પાલન થાય છે. આ ઉપરાંત નાળિયેર પૂર્ણિમા, શ્રાવણ મહિનાની પૂર્ણિમાનો પણ ખૂબ મહિમા છે. આ દિવસે દરિયામાં નાળિયેર અર્પણ કરવામાં આવે છે, જે સમુદ્રદેવને પ્રસન્ન કરવા માટે છે. આ પર્વ ખાસ કરીને કોળી સમાજ, મછુઆ સમાજ દ્વારા મનાવવામાં આવે છે, જે તેમની સલામતી અને સમૃદ્ધિ માટે છે. હવે જો નાળિયેર ઊભું ફાટ્યું હોય પણ તેની સાથે કોઈ અશુભ ઘટના થઈ હોય તો શું? ઉદાહરણ તરીકે, નાળિયેર ફાટતી વખતે કોઈની પર ટુકડો પડી જાય. આવા સમયે ગભરાવાની જરૂર નથી. વાસ્તુશાસ્ત્ર કહે છે કે નાળિયેરનો ટુકડો લાગવો એ નકારાત્મક ઉર્જા દૂર થવાનો સંકેત છે. તે શુભ છે, પણ જો વારંવાર નાળિયેર ઊભું ફાટતું હોય અને તેની સાથે અન્ય અશુભ સંકેતો હોય તો તે ઘરમાં કોઈ વાસ્તુ દોષનો સંકેત હોઈ શકે છે. આવા સમયે વાસ્તુ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. કેટલાક લોકો માને છે કે જો નાળિયેર ઊભું ફાટે તો તે માતાજીનો ગુસ્સો છે, પણ આ ખોટી માન્યતા છે. ઊભું ફાટવું એ હંમેશા શુભ છે, તેને નકારાત્મક રીતે ન લેવું જોઈએ. હવે આ ઉપાયો અને માન્યતાઓ પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ સમજીએ. નાળિયેરના સખત શેલની અંદર નરમ ગર્ભ અને પાણી હોય છે. જ્યારે તે ઊભું ફાટે છે ત્યારે તેનું પાણી અને કોપરું બહાર આવે છે, જે હવાને શુદ્ધ કરે છે. નાળિયેરની તાજી સુગંધ માનસિક શાંતિ આપે છે. તેમજ જ્યારે આપણે નાળિયેર ફોડવાની ક્રિયા કરીએ છીએ ત્યારે તે એક શારીરિક શ્રમ છે જે તણાવ ઘટાડે છે. તેથી આ ઉપાયો માત્ર આધ્યાત્મિક જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ લાભદાયી છે. હવે નાળિયેરને લગતી કેટલીક દંતકથાઓ અને તેમની સત્યતા જાણીએ. દંતકથા 1. નાળિયેર ઊભું ફાટવું અશુભ છે. સત્ય: આ ખોટું છે. ઊભું ફાટવું અત્યંત શુભ છે. દંતકથા 2. નાળિયેર ઊભું ફાટ્યું એટલે કોઈનું મૃત્યુ થશે. સત્ય: આ એક અંધશ્રદ્ધા છે. દંતકથા 3. નાળિયેર ઊભું ફાટ્યું એટલે ભગવાને ના પાડી. સત્ય: તેનો અર્થ ભગવાનની હા છે, ના નહીં. દંતકથા 4. ઊભું ફાટેલું નાળિયેર ફરી વાપરી શકાય. સત્ય: તેને વાપરવું નહીં, તે પવિત્ર છે. હવે નાળિયેરના ઉપાયો કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી. પહેલી, નાળિયેર હંમેશા તાજું અને પાણીવાળું હોવું જોઈએ. બીજી, નાળિયેરને ક્યારેય જમીન પર ન મારવું, તેને હાથમાં લઈને અથવા પથ્થર પર ફોડવો. ત્રીજી, નાળિયેર ફોડતી વખતે ઓમ મંત્રનો જાપ કરવો. ચોથી, નાળિયેરના ટુકડાઓને પવિત્ર સ્થળે રાખવા. પાંચમી, જો ઊભું ફાટે તો ખુશ થવું અને માતાજીનો આભાર માનવો. હવે નાળિયેરના અન્ય ઉપયોગો પણ જાણીએ. નાળિયેરના પાણીને પીવાથી શરીરને ઠંડક મળે છે અને ઉર્જા મળે છે. નાળિયેરના તેલનો ઉપયોગ ત્વચા અને વાળ માટે થાય છે. નાળિયેરના ખોબાનો ઉપયોગ પૂજા અને હવનમાં થાય છે. આમ નાળિયેર એક બહુઉપયોગી ફળ છે. હવે ઘણા લોકો પૂછે છે કે શું નાળિયેર ઊભું ફાટવું એ કોઈ ચોક્કસ દેવી દેવતાનો સંકેત છે? જી હા, ઘણા લોકો તેને માતા લક્ષ્મી, સરસ્વતી અથવા દુર્ગાનો સંકેત માને છે. ખાસ કરીને જો નાળિયેર કોઈ પૂજા દરમિયાન ઊભું ફાટે તો તે ખાસ કરીને તે દેવી દેવતાની કૃપા દર્શાવે છે. જો નાળિયેર ઊભું ફાટતી વખતે તેનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં જાય તો તે વિશેષ શુભ છે. જો તે દક્ષિણ દિશામાં જાય તો તે સાવચેતી રાખવાનો સંકેત છે. હવે નાળિયેરના ઉપાયોને લગતી કેટલીક સવારી સૂત્ર પણ છે. જેમ કે નાળિયેર ઊભું ફાટે, સુખ સમૃદ્ધિ છલકાય. બીજી સવારી, ઊભું ફાટ્યું નાળિયેર, ઘરમાં આવે લક્ષ્મીને ફેર. ત્રીજી સવારી, નાળિયેર જેમ ફાટે તેમ વિઘ્નો ભાગે. આ સવારીઓ લોકોની શ્રદ્ધા દર્શાવે છે. હવે નાળિયેરને લગતી કેટલીક વ્યવહારિક ટિપ્સ. જો તમે નાળિયેર ખરીદો તો તેને હલાવીને જુઓ, જેમાં પાણી વધુ હોય તે તાજું હોય છે. નાળિયેરને ઠંડી અને સૂકી જગ્યાએ રાખવું. નાળિયેરનો ઉપયોગ કરતા પહેલા તેને ગંગાજળથી ધોઈ લેવું. નાળિયેરને ક્યારેય ફ્રીજમાં રાખવું નહીં, તેનો સ્વાદ બગડે છે. આ ટિપ્સ નાળિયેરની ગુણવત્તા જાળવવા માટે છે.
હવે નાળિયેરના ઉપાયોનો સમય પણ મહત્વપૂર્ણ છે. સવારે 6 થી 8 વાગ્યા સુધીનો સમય બ્રહ્મ મુહૂર્ત છે, જે નાળિયેર ફોડવા માટે સૌથી શ્રેષ્ઠ છે. સાંજે સૂર્યાસ્ત પછી નાળિયેર ફોડવું નહીં. શનિવાર, રવિવાર અને મંગળવાર નાળિયેર માટે ખાસ છે. પૂર્ણિમા અને અમાસના દિવસે નાળિયેર ચઢાવવાથી વિશેષ ફળ મળે છે. આ સમયનું ધ્યાન રાખવાથી ઉપાય વધુ અસરકારક બને છે. હવે નાળિયેરને લગતા કેટલાક આંકડાકીય માહિતી. એક નાળિયેરમાં લગભગ 350 થી 400 કેલરી હોય છે. તેમાં 60% તેલ હોય છે. નાળિયેરમાં મેંગેનીઝ, કોપર, આયર્ન, સેલેનિયમ, ફોસ્ફોરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. વિશ્વમાં દર વર્ષે લગભગ 60 અબજ નાળિયેરનું ઉત્પાદન થાય છે. ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને ભારત નાળિયેરના મુખ્ય ઉત્પાદકો છે. આ આંકડા નાળિયેરના મહત્વને દર્શાવે છે. હવે નાળિયેરને લગતી કેટલીક પ્રેરણાત્મક વાતો. નાળિયેર આપણને શીખવે છે કે કઠોર બાહ્ય આવરણ હોવા છતાં અંદર નરમ અને શુદ્ધ રહેવું. નાળિયેર આપણને શીખવે છે કે જીવનમાં પડકારો આવે પણ તેનો સામનો કરવો. નાળિયેર આપણને શીખવે છે કે નાની નાની વસ્તુઓમાં પણ મોટી શક્તિ હોય છે. આ વાતો આપણને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે. હવે અંતિમ સારાંશ આપીએ તો, નાળિયેર ઊભું ફાટવું એ અત્યંત શુભ સંકેત છે. તે દર્શાવે છે કે નકારાત્મક ઉર્જા દૂર થઈ ગઈ છે, વિઘ્નો દૂર થયા છે અને માતાજીની કૃપા પ્રાપ્ત થઈ છે. ઊભું ફાટેલું નાળિયેર પવિત્ર છે અને તેને સાચવવું જોઈએ. ઘરમાં નાળિયેરનું વૃક્ષ લગાવવાથી સુખ, શાંતિ, આર્થિક સ્થિરતા અને સફળતા મળે છે. નાળિયેરના જ્યોતિષીય ઉપાયો શનિ, મંગળ, રાહુ કેતુના દોષ દૂર કરવામાં સહાયક છે. નાળિયેર ફોડવાની પરંપરા અહંકારના નાશ અને ભગવાનને સમર્પણનું પ્રતીક છે. યાદ રાખો, આ ઉપાયો શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક કરવા જોઈએ. માત્ર ઔપચારિક રીતે કરવાથી તેની અસર ઓછી થાય છે. જો તમે શ્રદ્ધા વગર કરો તો પરિણામ નહીં આવે. તેથી આ ઉપાય કરતી વખતે સકારાત્મક વિચારો અને શાંત મન રાખવું જરૂરી છે. આ ઉપાય કોઈ જાદુઈ ઉપચાર નથી, તે શ્રદ્ધા અને સકારાત્મક ઉર્જાનું સાધન છે. વાસ્તુશાસ્ત્ર આપણને યોગ્ય દિશા બતાવે છે, પણ અંતિમ સફળતા આપણા પ્રયત્નો અને સારા કર્મો પર નિર્ભર છે. નાળિયેરનું શુકન તે પ્રયત્નોને વધુ અસરકારક બનાવવામાં સહાયક છે. જો તમને નાળિયેર ઊભું ફાટવાના કોઈ અનુભવ હોય તો તેને શુભ માનો અને માતાજીનો આભાર માનો. આશા છે કે નાળિયેર ઊભું ફાટવા વિશેની આ સંપૂર્ણ વિગતવાર માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારા અનુભવો અને પ્રશ્નો કોમેન્ટમાં જણાવો. શુભ વાસ્તુ.